15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કોલિયાર અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો. હઝરત સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબના હસ્તે પાયાવિધિ સંપન્ન કરવામાં આવી. કરજણ તાલુકાના કોલિયાર અટાલી માર્ગ પર આવેલી હઝરત મિઠ્ઠુસા બાવા સરકાર તેમજ હઝરત મલંગસા બાવા સરકારની દરગાહ શરીફ પાસે નવનિર્મિત ઇબાદતગાહનો પાયાવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા. કલા શરીફ સ્થિત હઝરત સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબના હસ્તે ઇબાદતગાહની બુનિયાદ નાખવામાં આવી હતી. ઇબાદતગાહનો મુખ્ય આશય નજીકમાં આવેલી બે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાયરીનો નમાઝના સમયે નમાઝ અદા કરી શકે એ હેતુસર ઇબાદતગાહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇબાદતગાહનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે દરગાહ શરીફ પર જિયારત માટે આવતા જાયરીનોને નમાઝ અદા કરવા માટે સુવિધા પ્રાપ્ત થશે. દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, કરજણ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। यहाँ कोलियाद हज़रत कासम शाबा कमेटी ने एक बहुत ही बेहतरीन ईदगाह बनाने का एक इरादा अंजाम लिया है। अल्लाह ताला इसमें कामयाबी अता करे और जो कुछ इसमें जो कुर्बानियाँ दे अल्लाह इसको भी कबूल करे। एक बहुत अच्छा कदम है। अल्लाह ताला उसकी जगहों को, उसकी निशानियों को इसी तरह आबाद करने की हमको तौफीक अता फरमाए।